મારું નામ છે તારા ત્રિવેદી, ભાવનગરથી। આજે આપણે બનાવશું બટેટાની ફરાળી સૂકી ભાજી। તો તેના માટે આપણે બાફેલા બટેટા લીધા છે, લીલા સમારેલા મરચાં છે, મીઠો લીમડો છે। આપણે આમાં મરી પણ નાખી શકીએ છીએ, પણ આજે અમે લાલ મરચાંવાળી બટેટાની સૂકી ભાજી કરવાના છીએ। જીરાથી આનો વઘાર કરવાનો છે। તેલ ગરમ કર્યું છે, એમાં જીરું એડ કર્યું છે। જીરું એકદમ સાતળી જાય પછી આપણે થોડીક હિંગ નાખવાની છે। હવે આપણે મીઠો લીમડો એડ કરશું। લીલા મરચાં પણ અંદર જ એડ કરી દેવાના છે। આપણે હિંગ થોડીક એડ કરશું। હવે આપણે આમાં મસાલો એડ કરી દઈશું। અડધી ચમચી નમક લીધું છે, સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો, થોડું જાજુ કરી શકો છો। આજે આપણે મરીનો ભૂકો નથી નાખતા, લાલ મરચું એડ કરશું, કે આજે અમારે તીખી ખાવાનું મન છે। હળદર અડધી ચમચી અને ધાણા જીરું। બટેટાની સૂકી ભાજી બાળકોને પણ ખૂબ જ પસંદ છે અને ટિફિન બોક્સમાં આપણે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકીએ છીએ। નાનાથી લઈને મોટા બધાને બટેટાની સૂકી ભાજી વધારે પસંદ હોય છે। થેપલા સાથે પણ ખાઈ શકીએ છીએ, પૂરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને એમનામ પણ આપણને ખાવામાં ખૂબ જ મજા આવે છે। આપણે હવે આમાં ખાંડ એડ કરશું। ખાંડ તમને સ્વાદ અનુસાર, અમને ખાંડ બિલકુલ પસંદ નથી એટલે અમે થોડીક જ એડ કરશું। લીંબુનો રસ એડ કરશું। તૈયાર છે આપણી બટેટાની સૂકી ભાજી, સરસ મજાની। તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ આપજો।